કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબારના જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 315 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 22,472 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે, જેથી લોકોને લાખો રૂપિયાની રાહત થઈ છે। જલારામ મંદિરે વર્ષોથી રણછોડ દાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। કેમ્પની શરૂઆત કેમ્પમાં પ્રસાદ ભોજન દાતા સવજીભાઈ વાલજીભાઈ ગજેરા, કાંતિભાઈ ગજેરા, જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ, દિનેશભાઈ કાનાબાર, મહાવીરસિંહ જાડેજા, રફીક મહિડા, ડોક્ટર પરિતોષ પટેલ સહિતના મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકાયો। આ નેત્ર નિદાન કેમ્પમાં 254 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તેમજ શ્વેતા પટેલ દ્વારા તપાસીને 63 દર્દીઓને બસમાં ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા। તેમજ દરરોજ સાંજનું અન્ય ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે, જેમાં 70 થી 80 જરૂરિયાતમંદ લોકો, સાધુ સંતોને, નિરાધારોને ભોજન પણ આપવામાં આવે છે। ડોક્ટર ભૂપેન્દ્ર જોશી, ભગવતસિંહ તથા અન્ય લોકો દ્વારા દર્દીઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। એમાં ખાસ કરીને પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજરોજ પણ આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર લગભગ 250 જેટલા દર્દીઓને તપાસી અને 63 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલની અંદર મોકલવામાં આવેલા છે। અત્યાર સુધીની અંદર 315 કેમ્પ થયેલા છે, જેની અંદર 22,000 ઉપરાંત દર્દીઓને નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે અને આ રીતે લાખો રૂપિયાની બચત છે એ દર્દીઓને થયેલી છે। અમને જુદા જુદા દાતાઓનો સહકાર મળે છે। અનિરુદ્ધસિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ।